કેમ છો મિત્રો? અવાજ આવે છે ને? તમારી સામે એક નફાખોટનો દાખલો છે. ટાઈમ નથી એટલે હું માઇક હાથમાં લઈને જ ભણાવું છું. હવે પ્રોબ્લેમ એ છે કે આવા જે બધા દાખલા હોય છે ને, એ તમને એવું લાગે કે બહુ અઘરા હોય છે, બરાબર? એટલે પૂછતા નથી. પણ હવે બધા અત્યારની પરીક્ષા છેલ્લા જે 2024ના એસએસસીના પેપર મેં જોયા, એસએસસી જીડીમાં એવા લોકો એનાલિટિક્સ વધારે પ્રશ્નો પૂછે છે ગણતરીવાળા કરતાં. હવે આમાં તમે ગણતરી કરવા જાઓ ને તો કેટલી બધી વાર લાગે. જો તો પ્રશ્ન એવો છે, નફો ખોટનો એક છે. આપણે આખું ચેપ્ટર કરાવવાના છીએ, પણ અત્યારે મને અચાનક આ પ્રશ્ન યાદ આવ્યો એટલે તમને કહું છું. નીચેનામાંથી કયા વ્યવહારમાં સૌથી વધારે નફો થાય? તમને આ બાજુ મૂળ કિંમત આપેલી છે ને આ બાજુ નફો આપેલો છે, બરાબર? તો કઈ રીતે ખબર પડે કે નફો સૌથી વધારે કેમાં થાય છે? જો તમને એકમાં ડાયરેક્ટ દેખાતું હશે કે ભાઈ આ 50ની મૂળ કિંમત હું આને 100 કરી દઉં, તો આને હું પણ 24 દુ 48 એટલે અહીંયા 48% નફો થાય, બરાબર? પણ બાકીના બધામાં સાવ નજીકના આંકડા છે. એકચ્યુઅલી ખરેખર તો નફો ટકાવારીની રીતે કઈ રીતે દેખાડવાનો હોય આપણને ખબર છે ને. ઉપર નફો આવે એટલે કે અહીંયા ધારો કે આ પહેલો ગણીએ 17, એના છેદમાં મૂળ કિંમત આવે અને એને ગુણ્યા 100 આપણે કરવાના, બરાબર ને? તો આ બધા જ આંકડા સાવ નજીક નજીક છે. ને ખબર કેમ પડે યાર કે ઝડપથી માત્ર એનાલિટિક્સ માઇન્ડથી ખબર કેમ પડે કે આમાં જવાબ કયો આવશે? તો એક ટ્રીક બતાવું છું. આ બધામાં એક સરખું છે. જુઓ તો તમે, એક 17 દુ 34 બે ઉમેરો એટલે 36, 24 દુ 48 બે ઉમેરો એટલે 50, 19 દુ 38 બે ઉમેરો એટલે 40, 29 દુ 58 બે ઉમેરો એટલે 60. મતલબ જે રેશિયો છે ને એ બધામાં સમાન છે. જ્યારે રેશિયો સમાન હોય ત્યારે જે સંખ્યા મોટી હોય ને, મતલબ દેખાવમાં મોટી, એનો નફો વધારે હોય. જો આમાં તો તમને ચોખ્ખો 48% નફો દેખાય છે, પણ આ બધાનો રેશિયો સરખો છે ને આ બધામાં સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? તો કે આ 29 અને 60. તો 100% કે 60 અને 29નો નફો વધારે હોય. આ જે 48% છે ને 48ની ઉપર જ હોય હંમેશા, બરાબર? તો આને કહેવાય એનાલિટિક્સ માઇન્ડ, આને કહેવાય મેન્ટોસ જિંદગી. આ રીતે આપણે બધા જ સવાલો સોલ્વ કરી શકીએ છીએ. માત્ર જરૂર છે માઇન્ડ વાપરવાની અને કન્સેપ્ટ વાપરવાની. ઓકે, જય હિન્દ, જય ભારત.